नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। ओलपाड पुलिस ने खन्नी के गंभीर आरोप में गुजरात अस्मिता प्रेस के तंत्री व प्रेस रिपोर्टर समेत 2 आरोपियों को कुछ ही घंटों में गिरफ्तार किया। शिकायतकर्ता ने आरोप लगाया कि आरोपियों ने वीडियो वायरल करने और आजीवन सजा वाले केस में फंसाने की धमकी दी। गले पर रैम्बो चाकू रखकर जान से मारने की धमकी देकर 10,000 की वसूली की गई। ओलपाड पुलिस स्टेशन में भारतीय न्याय संहिता 2023 की धारा 308(5), 308(7) व 61 के तहत मामला दर्ज। ઓલપાડ પોલીસ સ્ટેશનના તેના ગામ ખાતે એક જનરલ સ્ટોરની દુકાન છે। એ દુકાનમાં આ ગુનાના ફરિયાદી નાસ્તો કર્યા બાદ પાણીની બોટલ લેવા ગઈ। એ સમયે આરોપીઓ સુભાષભાઈ પ્રભુભાઈ પટેલ, યજ્ઞેશભાઈ રાજેશભાઈ પટેલ તથા સચિન પટેલ જેઓ ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલા છે। તેઓએ કોઈ રીતે એક જાતનું ગુનાહિત કાવતરું રચીને આ ફરિયાદી અને બીજા કેટલાક લોકોનો એક વિડીયો ઉતાર્યો અને જે વિડીયોમાં એક નાનકડું દારૂની બોટલ જેવું કોઈ પીણું જે જણાય છે તે વિડીયો તેઓએ પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર વાયરલ કર્યો। આ વિડીયો વાયરલ થતાં આ જે ફરિયાદી છે, જે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેવું તેનું કહેવું છે, એ ફરિયાદીને ઘણા બધી જગ્યાએથી ફોન આવવા માંડ્યા અને એ પોતે ફરિયાદી દારૂના બુટલેગર તરીકે આ સોશિયલ મીડિયા પર પોતે એની પ્રતિષ્ઠાને હાનિ થઈ અને એનો એ રીતેનો વિડીયો વાયરલ થયો, જેથી ફરિયાદીએ કોઈ રીતે વાયા આ ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલ ઇસમોનો સંપર્ક કર્યો। તો આ આરોપીઓ આ ફરિયાદીને એક જગ્યાએ મળવા આવેલા અને ફરિયાદી એવું કહેલ કે મારી ઇજ્જત આબરૂ જાય છે, હું કોઈ આવા ગુના સાથે સંકળાયેલ નથી, હું કોઈ આવો વ્યવસાય કરતો નથી અને મારા સમાજમાંથી તથા મિત્રોના ઘણા બધાના ફોન આવે છે અને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે। તો આરોપીઓએ આ ફરિયાદીના ગળા પર છરો મૂકી અને એવું કહ્યું કે વિડીયો ડિલીટ ત્યારે જ કરશું જ્યારે તેઓને 10,000 રૂપિયા આપીશ। આ લોકોની ઈચ્છાને આધીન થઈ અને ફરિયાદીએ ડરીને આરોપીઓને રૂપિયા 10,000ની ખંડણી આપેલ હતી। ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં થતાં ફરિયાદી ફરીથી આરોપીનો સંપર્ક કરેલ તો આરોપીઓએ ફરિયાદીને એક ચોખ્ખી ના પાડી દીધેલી કે વિડીયો ડિલીટ કરવો હોય તો બીજા રૂપિયા આપવા પડશે અને ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં કરી અને ફરિયાદીને ધમકાવેલ હતો, જેથી ફરિયાદી ડરીને આ પ્રકારની વારંવાર ખંડણી માગતા હોય આ લોકો આરોપીઓ, જેથી ફરિયાદીએ આ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આ ત્રણેય ઇસમો ઉપર ગુનો દાખલ કરાવેલ છે। જે મુખ્ય સૂત્રધાર છે એની સામે કોઈ આગળ ગુના દાખલ થયા? આ ગુનાનો જે મુખ્ય સૂત્રધાર જે છે સચિન પટેલ, જે ગુજરાત અસ્મિતાના અગાઉના તંત્રી હતા અને હાલમાં તંત્રી તરીકે સુભાષભાઈનું નામ એમણે ચડાવી દીધેલું છે, પરંતુ આ ગુનામાં સુભાષભાઈ પટેલ તથા યજ્ઞેશભાઈ પટેલની પોલીસે ધરપકડ કરેલ છે અને સચિન પટેલ જે છે તે હાલ વોન્ટેડ છે। સચિન પટેલ વિરુદ્ધ આ જ પ્રકારના ગુના અઠવા પોલીસ સ્ટેશન ખાતે તથા અડાજણ પોસ્ટે ખાતે અગાઉ પણ દાખલ થયેલ છે અને પોલીસે સચિન પટેલની ધરપકડ કરવા માટે હાલ તપાસ તજવીજ હાથ ધરેલ છે અને પોલીસે આ આરોપીના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। કેટલા દિવસના રિમાન્ડ? 1 દિવસના રિમાન્ડ મળેલ છે। देखते रहिए द हिंद 24 न्यूज।